गुजरात के वडोदरा की पॉलिटेक्निक कॉलेज की समरस हॉस्टल फिर एक बार खाने के मुद्दे सुर्खियों की वजह बनी है। वडोदरा की पॉलिटेक्निक कॉलेज में समरस हॉस्टल है, जहां गुजरात के साथ साथ देश भर के छात्र रहकर पढ़ाई करते हैं, लेकिन यहाँ खाने की गुणवत्ता पर हमेशा सवाल उठते रहते हैं। यहाँ खाने में कीड़े निकलते होने के आरोप बार बार लगाए जाते हैं। एक बार फिर हॉस्टल प्रबंधन पर ऐसा ही आरोप लगा है, जिसमें छात्राओं ने नारेबाजी करते हुए समरस हॉस्टल के खाने की गुणवत्ता पर सवाल उठाए। हाय रे मैनेजमेंट, हाय रे मैनेजमेंट, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। અત્યારે સમરસ ગર્લ્સ હોસ્ટેલ છે વડોદરા, ત્યાં અત્યારે અમારે જમવાની અને પાણીની બહુ જ પ્રશ્ન છે. લાસ્ટ 3 મંથથી આ બધું ચાલી રહ્યું છે. અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે, પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી. જેમ કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઈયળ નીકળે છે, રાઈસ હોય છે ત્યારે ધનેડા જીવાત નીકળે છે. અને મેડમને અમે રજૂઆત કરેલી, ત્યારે મેડમે મિટિંગ કરેલી, તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ યરના ફોટા તમે બતાવતા હોય અમને, અને શું કહે કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે, પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી. કમ્પ્લેન અમે કરતા જ હતા, પહેલેથી કરતા આવીએ છીએ, 3 મહિનાથી કરે છે, પણ એ લોકો એવું કહે છે કે નવા વોર્ડન છે તો થોડું ટાઈમ લાગે, ઇમ્પ્રુવમેન્ટ થશે. અમે જોઈએ છીએ પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ देखाતું નથી 3 मंथથી। लेकिन हॉस्टल की इंचार्ज वार्डन ने छात्राओं के आरोपों को खारिज करते हुए कहा कि फूड एंड ड्रग्स विभाग द्वारा नियमित रूप से खाने की चेकिंग की जा रही है। જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી। પાણી તો અહીંયા 3 સંપ છે, મતલબ 3 બોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે। અમે ટાઈમ ટેબલ બનાવ્યું છે, દરેક બ્લોકમાં 8 ઓવરહેડ ટાંકીઓ છે 5-5 હજાર લીટરની। એટલે ટાઈમ ટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે અમને પાણીનું સપ્લાય આપવામાં આવે છે। ને પીવાનું પાણી માટે અહીંયા 15 પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છે। એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે, પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનું રિપોર્ટ બી કરવામાં આવે છે, એ બી બધું રિસેન્ટલી થયેલું છે। એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા, એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે। જરા પણ તકલીફ નથી, વિદ્યાર્થીઓને લખવા માટે રજિસ્ટર મૂકેલું છે, ખુલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે અને અમારે એ વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે। રજિસ્ટર જમવાના સમય પર ટેબલ પર જ પડ્યું હોય, પર અત્યારે કેન્ટીન શિફ્ટ કરી એટલે એક કાઉન્ટર હતું। પરમ દિવસે એવી રજૂઆત મળી, હોળીના હિસાબે સંખ્યા ઓછી થઈ ગઈ હતી, એટલે એક કાઉન્ટર બપોરે તો થોડી છોકરીઓ જમવા આવતી, પણ સાંજને એટલે પરમ દિવસે થોડું ભીડ જેવું લાગ્યું એટલે અમે સુપરવાઇઝરને કાલે જ બોલાવીને સૂચના આપી અને કાલથી જ 2 કાઉન્ટર ચાલુ કરાવડાવી દીધા છે।